કેમિસ્ટ્રીની અંદર છેલ્લે આપણે સ્વયંસ્ફુરણા એટલે કે આપમેળે પ્રક્રમોની ચર્ચા કરતા. વિદ્યાર્થી મિત્રો, આપમેળે પ્રક્રમ એટલે કે ઉદાહરણ સાથે સમજીએ તો વધારે ખ્યાલ આવશે કે જે પ્રક્રિયા આપમેળે થઈ જતી હોય એવા પ્રકારની ઘટના, એવા પ્રકારની પ્રક્રિયાને સ્વયંસ્ફુરણા અથવા સ્વયંભૂયિતા તરીકે ઓળખવામાં આવે છે. સ્વયંભૂયિતાનું અથવા સ્વયંસ્ફુરણાનું માપન કરવા માટે જો આપણે એન્થાલ્પીનો ઉપયોગ કરીએ તો વિદ્યાર્થી મિત્રો છેલ્લે આપણે એવું સમજ્યા હતા કે એન્થાલ્પી વડે સ્વયંસ્ફુરણાનું માપન કરી શકાતું નથી. તો સ્વયંસ્ફુરણાનું માપન કરવા માટે એક નવો વિધેય એન્ટ્રોપી વ્યાખ્યાયિત કરવાનો. તો સૌપ્રથમ આપણે એન્ટ્રોપી એટલે શું એ સમજીશું અને ત્યારબાદ એન્ટ્રોપી કઈ રીતે માપન કરી શકાય અને એ સ્વયંસ્ફુરણા ઉપર કઈ રીતે આધારિત છે એ સમજીએ. તો સૌપ્રથમ આપણે એન્ટ્રોપી. વિદ્યાર્થી મિત્રો, એન્ટ્રોપી ની સ્પષ્ટ વ્યાખ્યા આ પ્રમાણે આપી શકીએ કે પ્રણાલીની અવ્યવસ્થાનું માપદંડ, પ્રણાલીની અવ્યવસ્થાનું માપદંડ એટલે એન્ટ્રોપી. અવ્યવસ્થાનું માપ એટલે એન્ટ્રોપી અથવા ક્રમવિહીનતા નું માપ એટલે પણ આપણે શું એન્ટ્રોપી તરીકે ઓળખીશું. વિદ્યાર્થી મિત્રો, ઘન પદાર્થની અંદર ઘટક કણોની ગોઠવણી સુસ્પષ્ટ રીતથી હોય છે. ચેપ્ટર નંબર 1 ની અંદર જોઈએ એમાં થોડીક અવ્યવસ્થા ઓછી પણ ઘન કરતા પ્રવાહી અને પ્રવાહી કરતા વાયુની અંદર અવ્યવસ્થા વધે છે. એના ઘટક કણોની ગોઠવણી વ્યવસ્થિત હોતી નથી. આનો મતલબ એમ કહી શકાય કે એન્ટ્રોપી ઘન કરતા પ્રવાહી અને પ્રવાહી કરતા વાયુમાં વધારે હોય છે. એટલે કે જેની અંદર અવ્યવસ્થા વધે એની એન્ટ્રોપીનું મૂલ્ય વધારે. એન્ટ્રોપી માટેનો બીજો પોઈન્ટ આમ પણ લખી શકીએ, અવ્યવસ્થા વધે અથવા બીજા શબ્દોમાં કહીએ તો ક્રમવિહીનતા વધે તેમ એન્ટ્રોપી વધે. વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ આપણે એન્ટ્રોપી જે રીતથી એન્થાલ્પી, આંતરિક ઊર્જા એ અવસ્થા વિધેય દર્શાવે છે એમ એન્ટ્રોપી પણ અવસ્થા વિધેય છે જેને S વડે દર્શાવવામાં. એન્ટ્રોપીને S વડે દર્શાવવામાં છે અને એન્ટ્રોપીમાં થતો ફેરફાર ડેલ્ટા S પથથી સ્વતંત્ર છે. અને આપણે સૌ જાણીએ છીએ કે પથથી સ્વતંત્ર એટલે કયા માર્ગ ઉપર એમાં ફેરફાર કરવામાં આવે એ નહીં, પરંતુ પ્રારંભિક એન્ટ્રોપી અને અંતિમ એન્ટ્રોપીના તફાવતને ડેલ્ટા S એટલે પથથી સ્વતંત્ર એટલા જ માટે આપણે એને અવસ્થા વિધેય તરીકે ઓળખીએ છીએ. અને એટલા જ માટે એન્ટ્રોપી છે અવસ્થા વિધેય છે જેનો ફેરફાર ડેલ્ટા S વડે અને ડેલ્ટા S તો કામ પણ લખી શકીએ કે અંતિમ માઈનસ પ્રારંભિક ની મદદથી મેળવી શકીએ. હવે પ્રશ્ન આવે કે એન્ટ્રોપીનું માપન કઈ રીતે કરવું. તો એન્ટ્રોપીનું માપન માટે ખાસ સમજીએ તો પહેલા થિયરી બેઝ સમજીએ અને પછી એના સૂત્ર તરફ લઈએ. તો એન્ટ્રોપીમાં અથવા અવ્યવસ્થાનો વધારો, કોઈ પ્રણાલી હોય એમાં ઉષ્મા ઉમેરીએ એટલે ગરમ કરીએ તો એની અંદર ઘટક કણો છે એ અસ્તવ્યસ્ત ગતિ કરવા મળશે. એટલે એની અંદર અવ્યવસ્થા વધે છે. એટલે કે ઉષ્મા ઉમેરવાથી અવ્યવસ્થા વધે એટલે કે એન્ટ્રોપી વધે. ઉષ્મા ઉમેરવાથી અવ્યવસ્થા કૌંસમાં એન્ટ્રોપી વધે છે. એનો મતલબ એમ કહી શકાય કે એન્ટ્રોપીનો ફેરફાર એ ઉષ્મા ઉપર આધાર રાખે છે. એટલે એન્ટ્રોપી ઉષ્મા પર
આધારિત છે. વિદ્યાર્થી મિત્રો, આ ઉપરાંત પ્રણાલી જે છે એ પ્રણાલીએ ધારણ કરેલી ઉષ્મા કે જે હકીકતમાં તાપમાનની વ્યાખ્યા આપે છે. પ્રણાલીએ જે ધારણ કરેલી ઉષ્મા હોય છે એ તાપમાનની વ્યાખ્યા આપે છે. એટલે તાપમાન આધારિત વાત કરીએ, તાપમાન કૌંસમાં પ્રણાલીએ ધારણ કરેલી ઉષ્મા, તાપમાન વધે તેમ શું થાય? તો તાપમાન વધે તેમ અવ્યવસ્થા વધે છે. આમ એન્ટ્રોપી, તો કે એન્ટ્રોપી જે છે એ તાપમાન પર આધારિત છે. આનો મતલબ એમ કહી શકાય કે એન્ટ્રોપીમાં ફેરફાર છે એ ઉષ્મા Q અને ટેમ્પરેચર T એ બંને ઉપર આધારિત છે. વિદ્યાર્થી મિત્રો, નીચા તાપમાને રહેલી પ્રણાલીમાં ઉષ્મા ઉમેરવામાં અને ઊંચા તાપમાને પ્રણાલીમાં ઉષ્મા ઉમેરવામાં આવે તો એને એન્ટ્રોપીમાં ફેરફાર એટલે અવ્યવસ્થા એ નીચા તાપમાને વધુ હોય છે, ઊંચા તાપમાને ઓછી હોય છે. એટલે કે નીચા તાપમાને ચોક્કસ ઉષ્માનો જથ્થો ઉમેરતા એન્ટ્રોપીનો ફેરફાર કે ઊંચા તાપમાને ચોક્કસ ઉષ્માનો જથ્થો ઉમેરતા એન્ટ્રોપીના ફેરફાર કરતા વધુ હોય છે. આ પોઈન્ટ મહત્વનો પોઈન્ટ ગણી શકીએ. નીચા તાપમાને ચોક્કસ ઉષ્માનો જથ્થો ઉમેરીએ. વિદ્યાર્થી મિત્રો, ઉષ્મા ઉમેરવાથી અવ્યવસ્થા વધે એટલે એન્ટ્રોપી વધે છે. પણ નીચા તાપમાને ચોક્કસ જથ્થો ઉમેરવામાં આવે ત્યારે જે એન્ટ્રોપીનો વધારો થાય એની જગ્યાએ ઊંચા તાપમાને એટલો જ જથ્થો ઉમેરવામાં આવે તો નીચા તાપમાને રહેલી એન્ટ્રોપી એ વધારે હોય છે કોના કરતા? ઊંચા તાપમાન કરતા. આનો મતલબ એમ કહી શકાય કે ડેલ્ટા S કે જે એન્ટ્રોપીનો શું દર્શાવે છે? ફેરફાર. એન્ટ્રોપી ફેરફાર E Q ના સમપ્રમાણમાં હોય છે અને T ના વ્યસ્ત પ્રમાણમાં છે. નીચા તાપમાને એનું મૂલ્ય, એન્ટ્રોપીનું મૂલ્ય કેવું મળે છે? વધુ. ઊંચા તાપમાનનું મૂલ્ય કેવું મળે છે? ઓછું. એટલે Q ના સમપ્રમાણમાં, કારણ કે Q વધે ઉષ્મા વધે, ઉષ્મા વધે એટલે એન્ટ્રોપી વધે છે. એટલે Q ના સમપ્રમાણમાં અને T ના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. અને એટલા માટેનું સ્પષ્ટ સૂત્ર આ પ્રમાણે લખી શકીએ કે ડેલ્ટા S Q રિવર્સિબલ એટલે કે પ્રતિવર્તી, Q રેવ પ્રતિવર્તી પ્રક્રિયા દરમિયાન મેળવેલી અથવા ગુમાવેલી ઉષ્મા અને એના છેદમાં T વડે દર્શાવી શકીએ. આ રીતે આપણે એન્ટ્રોપીનું માપન કરી શકીએ. લખી લઈએ. હવે વાત કરીએ એન્ટ્રોપી અને સ્વયંસ્ફૂર્ણતા. પહેલા આપણે આગળનો જે પોઈન્ટ સમજાય ટોટલી એન્ટ્રોપીને સમજવા માટેનો હતો. આપણે જાણીએ છીએ એ પ્રમાણે કે એન્ટ્રોપી ડેલ્ટા S Q રિવર્સિબલ એટલે Q રેવ ઓન T એટલે કે પ્રતિવર્તી પ્રક્રમ જ્યાં Q રેવ એટલે કે પ્રતિવર્તી પ્રક્રમ દરમિયાન મેળવેલ અથવા ગુમાવેલ ઉષ્મા T નિરપેક્ષ તાપમાન કેલ્વિન તાપમાન. આનો એકમ આપણે ખબર છે કે આનો એકમ આપણે જૂલ અથવા કિલો જૂલમાં, એટલે ડેલ્ટા S છે એનો એકમ પ્રતિ મોલ વડે દર્શાવવામાં થાય તો ડેલ્ટા S એન્ટ્રોપીનો ફેરફાર એનો એકમ લખી શકાય જૂલ
કેલ્વિન ઇનવર્સ મોલ ઇનવર્સ. ડેલ્ટા એસ નું માપન કર્યા બાદ સ્વયંસ્ફુરણા નક્કી કરી શકાય. કઈ રીતે? તો કે આ પ્રણાલી છે અને આ જે છે એ વિદ્યાર્થી મિત્રો સરાઉન્ડિંગ એટલે કે પર્યાવરણ છે અને આ જે છે એ છે પ્રણાલી. આપણે કુલ એન્ટ્રોપીમાં થતો ફેરફાર મેળવવો હોય તો ડેલ્ટા એસ સિસ્ટમ એટલે કે પ્રણાલીની એન્ટ્રોપીમાં થતો ફેરફાર પ્લસ ડેલ્ટા એસ સરાઉન્ડિંગ એ બંનેની એન્ટ્રોપીમાં થતો ફેરફાર ગણવો પડે અને એની મદદથી આપણે કુલ એન્ટ્રોપીમાં થતો ફેરફાર મળશે. એટલે આ રીતે ડેલ્ટા એસ ટોટલ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એસ સિસ્ટમ એટલે કે પ્રણાલીની એન્ટ્રોપીમાં થતો ફેરફાર પ્લસ ડેલ્ટા એસ સરાઉન્ડિંગ એટલે કે પર્યાવરણની એન્ટ્રોપીમાં થતો ફેરફાર. આ બંનેના સરવાળાની મદદથી આપણે કુલ એન્ટ્રોપીમાં થતો ફેરફાર મળશે. વિદ્યાર્થી મિત્રો, જો ડેલ્ટા એસ ટોટલ ની કિંમત ધન મળે તો એવા પ્રકારની પ્રક્રિયા એ સ્વયંસ્ફુરણા અથવા સ્વયંસ્ફુરિત આપમેળે થતી પ્રક્રિયા છે. પરંતુ જો ડેલ્ટા એસ ટોટલ ની કિંમત શૂન્ય મળે તો એવા પ્રકારની પ્રક્રિયા વિદ્યાર્થી મિત્રો એ સંતુલિત પ્રક્રિયા છે. એ પ્રકારની પ્રક્રિયાની અંદર એન્ટ્રોપીનો ફેરફાર થતો નથી. આવા પ્રકારની એન્ટ્રોપી એ મહત્તમ હોય છે અને એમાં કોઈ પણ પ્રકારનો ચેન્જીસ એટલે કે ફેરફાર જોવા મળતો નથી. પરંતુ જો ડેલ્ટા એસ ટોટલ એટલે કે કુલ એન્ટ્રોપીનો ફેરફારની કિંમત ધન મળે તો એ પ્રક્રિયા સ્વયંસ્ફુરિત એટલે કે આપમેળે થતી હશે. એટલે સ્વયંસ્ફુરણા થશે. વિદ્યાર્થી મિત્રો, આપણે આ ચર્ચા કરી એ પ્રમાણે કે ડેલ્ટા એસ વડે સ્વયંસ્ફુરણા નક્કી કરી શકાતું નથી. એનું લક્ષણ નથી. હવે બીજો પ્રશ્ન આ કે ડેલ્ટા યુ એટલે કે આંતરિક ઉર્જાનો ફેરફાર એ પણ સ્વયંસ્ફુરણાનું લક્ષણ નથી. શા માટે? તો કે સમજીએ આ રીતે કે ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ 0. ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ 0 ક્યારે મળે? તો કે આદર્શ વાયુ માટે પ્રતિવર્તી અને અપ્રતિવર્તી બંને પ્રક્રમના કિસ્સાની અંદર આદર્શ વાયુ માટે પ્રતિવર્તી અને અપ્રતિવર્તી પ્રક્રમ માટે જો એ વાયુનું વિસ્તરણ કરવામાં આવે, સમતાપી વિસ્તરણ પ્રક્રમ માટે સમતાપી વિસ્તરણ, તો ત્યારે ડેલ્ટા યુ ની કિંમત 0 મળે છે. પરંતુ ડેલ્ટા એસ ઇઝ નોટ ઇક્વલ ટુ 0. ત્યારે ડેલ્ટા એસ ની કિંમત 0 મળતી નથી. તો જે આ સમતાપ વિસ્તરણ પ્રક્રમ છે એટલે કે સમતાપ વિસ્તરણ થાય છે એ જો આપમેળે થતું હશે તો એ ડેલ્ટા યુ ની મદદથી નહીં મેળવી શકાય. એ ડેલ્ટા એસ ની મદદથી મેળવી શકાય છે. એટલે ડેલ્ટા એસ છે એ પ્રક્રમ પ્રતિવર્તી હોય કે અપ્રતિવર્તી પ્રક્રમ, કારણ કે અહીંયા પ્રતિવર્તી પ્રક્રમ માટે ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ 0 બરાબર છે. ત્યારે ડેલ્ટા એસ સિસ્ટમની કિંમત પણ પ્રતિવર્તી પ્રક્રમ માટે, કારણ કે સંતુલિત અવસ્થામાં હશે ત્યારે, તો કે સંતુલિત અવસ્થા એટલે પૂર્વગામી પ્રક્રિયા અને પ્રતિગામી પ્રક્રિયા. આવી સંતુલિત અવસ્થામાં હશે એટલે કે પ્રતિવર્તી જ્યારે પ્રક્રમ હશે ત્યારે આદર્શ વાયુ માટે ડેલ્ટા એસ ટોટલની કિંમત 0 મળે. પરંતુ અપ્રતિવર્તી પ્રક્રમ હોય, ઇરિવર્સિબલ પ્રક્રિયા હોય ત્યારે ડેલ્ટા એસ નોટ ઇક્વલ ટુ 0 એટલે કે અપ્રતિવર્તી પ્રક્રમ દરમિયાન સમતાપી વિસ્તરણ થાય છે. એની ડેલ્ટા યુ એટલે કે આંતરિક ઉર્જાની મદદથી ગણતરી કરી શકાતું નથી. એના માટે ડેલ્ટા એસ ની મદદથી જ ગણતરી કરી શકાય. લખી લઈએ.
ત્યારબાદ સ્વયંસ્ફુરણા અને ગિબ્સ ઉર્જા મુક્ત ઉર્જા જી વિદ્યાર્થી મિત્રો માત્ર ને માત્ર સ્વયંસ્ફુરણતા એટલે કે આપમેળે પ્રક્રમો એ એન્ટ્રોપી દ્વારા જ નક્કી કરવામાં આવતું નથી એન્ટ્રોપી દ્વારા જ્યારે આપમેળે પ્રક્રમો નક્કી કરવા માટે આપણે ડેલ્ટા એસ સિસ્ટમને એટલે કે સિસ્ટમ પ્લસ સરાઉન્ડિંગ એ બંનેની એન્ટ્રોપીમાં થતો ફેરફાર મેળવી અને કુલ એન્ટ્રોપી મેળવવી જ્યારે પ્રક્રમ ખુલ્લા પાત્રની અંદર અથવા બંધ પાત્રમાં એટલે કે ખુલ્લી પ્રણાલી અને બંધ પ્રણાલીમાં પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે ડેલ્ટા એસ ટોટલ ગણતરી કરવી પડે એટલે કે સિસ્ટમને પણ એન્ટ્રોપીમાં થતો ફેરફાર અને સરાઉન્ડિંગ એટલે કે પર્યાવરણની એન્ટ્રોપીમાં થતો ફેરફાર પણ બંનેની ગણતરી કરી અને સરવાળો કરી અને સ્વયંસ્ફુરણતા નક્કી કરવામાં આવે છે જ્યારે ગિબ્સ ઉર્જા અથવા ગિબ્સ વિધેય અથવા મુક્ત ઉર્જા એ એવું વિધેય છે કે માત્ર ને માત્ર પ્રણાલીની જ જો મુક્ત ઉર્જાનો ફેરફાર નક્કી કરીએ તો એને આધારે આપણે સ્વયંસ્ફુરણતા નક્કી કરી શકાય એટલે ફરી એક નવું વિધેય આપણે આવ્યું છે જેનું નામ છે ગિબ્સ ઉર્જા તો સૌપ્રથમ આપણે ગિબ્સ ઉર્જા સમજીએ ગિબ્સ ઉર્જા G H એન્થાલ્પી માઈનસ TS એટલે કે તાપમાન અને પ્રણાલીની એન્ટ્રોપીની મદદથી ગણતરી કરી શકીએ જેમાં ફેરફાર કરવામાં આવે સમતાપી ફેરફાર એટલે ડેલ્ટા G ડેલ્ટા H માઈનસ T ડેલ્ટા S આ સૂત્ર આપણા માટે ખૂબ જ ઉપયોગી છે 12મા ધોરણની અંદર અને રસાયણ વિજ્ઞાનનું અગત્યનું સૂત્ર ડેલ્ટા G ડેલ્ટા H માઈનસ T ડેલ્ટા S આ સૂત્રની મદદથી ઘણા બધા આપણે દાખલાઓની ગણતરી કરી શકીએ મુક્ત ઉર્જાનું સૂત્ર છે અને એના આધારે આપણે ડેલ્ટા G નક્કી કરી શકીએ હવે આપણે જાણીએ છીએ પ્રમાણે કે જો ડેલ્ટા S ની કિંમત ધન હોય તો આ ઋણ ભાગ વધશે ડેલ્ટા S ની સાપેક્ષમાં આનો ભાગ વધશે અને એટલા માટે G ની કિંમત ડેલ્ટા G ની કિંમત એ ઋણ શક્ય અને આવા પ્રકારનો પ્રક્રમ હોય તો એવા પ્રકારના પ્રક્રમને એ સ્વયંસ્ફુરિતા એટલે કે આપણે જાણીએ છીએ પ્રમાણે આપમેળે પ્રક્રમમાં એન્ટ્રોપીની કિંમતમાં વધારો થાય એના કરતા ઊંધું આપમેળે પ્રક્રમની અંદર મુક્ત ઉર્જામાં ઘટાડો થશે એ ઉષ્માગતિશાસ્ત્રના બીજા નિયમનું વિધાન છે એટલે આ જે છે એ ઉષ્માગતિશાસ્ત્રનો બીજો નિયમ રજૂ કરે છે આનું ગણિતીય સ્વરૂપ છે ઉષ્માગતિશાસ્ત્રનો બીજો નિયમ આ દર્શાવે આ રીતે દર્શાવી શકે ઉષ્માગતિશાસ્ત્રનો બીજો નિયમ આપમેળે થતા પ્રક્રમોની એન્ટ્રોપી વધે છે સેમ એ પ્રમાણે આપમેળે થતા પ્રક્રમોની ગિબ્સ ઉર્જા ઘટે છે અને એટલા જ માટે આનું ગણિતીય સ્વરૂપ લખવું હોય તો ડેલ્ટા S ની કિંમત ધન જ્યારે ડેલ્ટા G ની કિંમત ઋણ હોય તો આવા પ્રકારની પ્રક્રિયા એ આપમેળે અથવા સ્વયંસ્ફુરિત પોટેન્શિયલ અથવા સ્વયંભૂતા દર્શાવે છે આ ઉષ્માગતિશાસ્ત્રનો બીજો નિયમ થયો વિદ્યાર્થી મિત્રો ગિબ્સ ઉર્જા માત્ર આ સમીકરણની મદદથી નહીં પરંતુ એક બીજું પણ સમીકરણ આપણા માટે ખૂબ જ ઉપયોગી જે છે તેની આપણે તારવણી આપવાની નથી પરંતુ ડાયરેક્ટલી આપણે સમીકરણ સ્વરૂપે એને યાદ રાખી શકીએ ડેલ્ટા G માઈનસ RT ln k ln માંથી log માં કન્વર્ટ કરવાનું થાય તો 2.303 વડે ગુણાકાર કરવો પડે એટલે -2.303 RT log k ડેલ્ટા G
આ સૂત્રો એ ગણતરી માટે ખૂબ જ ઉપયોગી છે, જ્યાં r બરાબર વાયુ અચળાંક અને ઊર્જા છે એટલા માટેની કિંમત 8.314 જૂલ કેલ્વિન ઇન્વર્સ મોલ ઇન્વર્સ Ta નિરપેક્ષ તાપમાન દર્શાવે છે, K એ સંતુલન અચળાંક દર્શાવે છે। વિદ્યાર્થી મિત્રો, સંતુલન અચળાંકની ડિટેલમાં અભ્યાસ આપણે ચેપ્ટર નંબર 7 ની અંદર કરવાનો થશે। સંતુલન અચળાંક અહીંયા સ્પષ્ટીકરણ હોવું જરૂરી છે કે ln માંથી જ્યારે લોગમાં કન્વર્ટ કરીએ ત્યારે ln એટલે એ દર્શાવે છે કે log બેઝ e, પરંતુ આપણા બુકની અંદર અથવા કેલ્ક્યુલેટરની મદદથી જ્યારે આપણે લોગ જોઈએ છે ત્યારે એ e બેઝ લોગ હોતો નથી, પરંતુ એ જે લોગ હોય છે એ લોગ બેઝ 10 હોય છે। તો e બેઝ લોગમાંથી 10 બેઝ લોગમાં કન્વર્ટ કરવા માટે એને 2.303 વડે ગુણવામાં આવે છે। ln એટલે લોગ બેઝ e જ દર્શાવે છે, પરંતુ એને જ્યારે લોગ બેઝ 10 માં કન્વર્ટ કરવાનું હોય ત્યારે 2.303 વડે ગુણવામાં આવે છે, અને એટલા જ માટે આપણે આને આમાં રૂપાંતરિત કરવા માટે એ -2.303 RT log k વડે દર્શાવી શકીએ છીએ। વિદ્યાર્થી મિત્રો, આ આપણે જે સમીકરણ લખ્યા છે એ બિન પ્રમાણિત સ્વરૂપમાં લખ્યા છે। જો પ્રમાણિત સ્વરૂપમાં સમીકરણ લખવાના થાય એટલે કે પ્રમાણિત સ્થિતિમાં તો ડેલ્ટા g થીટા પ્રક્રિયા માટે તો ડેલ્ટા rg થીટા ડેલ્ટા rh થીટા - t ડેલ્ટા s rh થીટા સેમ એજ રીતે ડેલ્ટા rg થીટા -2.303 RT log k। આ બંને સૂત્રો એ પ્રમાણિત સ્થિતિ માટે અને આ બંને સૂત્રો એ બિન પ્રમાણિત સ્થિતિ માટેનો ઉપયોગ કરી શકીએ। લખી લઈએ। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, સ્વયંસ્ફુરણ અથવા સ્વયંસ્ફુરિત પ્રક્રમને સમજીએ। આપણે ત્રણ વસ્તુઓ સ્વયંસ્ફુરિત માટે ઉપયોગી થશે: એન્ટ્રોપી, ગિબ્સ ઉર્જા અને સંતુલન અચળાંક। એન્ટ્રોપીના ફેરફાર આપણે ડેલ્ટા S વડે દર્શાવીએ છીએ, અહીંયા આપણે ડેલ્ટા G વડે અને સંતુલન અચળાંક K વડે, અને એને આધારે પ્રક્રમ એટલે કે પ્રક્રિયા કેવી હશે। તો સૌપ્રથમ વાત કરીએ કે ડેલ્ટા S ની કિંમત ધન હોય ત્યારે હંમેશા ડેલ્ટા G ની કિંમત ઋણ મળે, અને સંતુલન અચળાંક K ની કિંમત n કરતા વધારે મળે તો આવા પ્રકારના પ્રક્રમને એ સ્વયંસ્ફુરિત પોટેન્શિયલ પ્રક્રમ હશે, એટલે સ્વયંસ્ફુરિત પ્રક્રમ હશે। વિદ્યાર્થી મિત્રો, આના કરતા ઉલટું વિચારીએ તો ડેલ્ટા S ની કિંમત ઋણ હોય એટલે કે એન્ટ્રોપીમાં ઘટાડો થતો હોય, અથવા તો મુક્ત ઉર્જામાં વધારો થતો હોય, અથવા સંતુલન અચળાંકની કિંમત 1 કરતા ઓછી હોય તો આવા પ્રકારના પ્રક્રમને બિન સ્વયંસ્ફુરિત એટલે કે પુરોગામી દિશામાં એ બિન સ્વયંસ્ફુરિત હશે, જ્યારે પ્રતિગામી દિશામાં એ પ્રક્રિયા સ્વયંસ્ફુરિત હશે। ઉદાહરણ તરીકે લખીએ તો બરફમાંથી પાણી બનવું, એના માટે આ ની કિંમત ધન હશે, આ રીતે જોવા મળશે। પરંતુ પાણીમાંથી બરફ બનવું એ પોટેન્શિયલ એટલે કે સ્વયંસ્ફુરિત આપમેળે પ્રક્રમ નથી, એટલે પાણીમાંથી બરફ બનવા માટે ડેલ્ટા S ની કિંમત ઋણ, ડેલ્ટા G ની કિંમત ધન અને K ની કિંમત 1 કરતા ઓછી। પરંતુ વિદ્યાર્થી મિત્રો, આના કરતા ઉલટી પ્રક્રિયા એટલે કે બરફમાંથી પાણી બનવું એ પ્રક્રિયા સ્વયંસ્ફુરિત છે, એટલે પુરોગામી પ્રક્રિયા બિન સ્વયંસ્ફુરિત હોય, પણ એની ઉલટી પ્રક્રિયા એ કેવી હશે? સ્વયંસ્ફુરિત પ્રક્રિયા હશે। ત્યારબાદ વાત કરીએ કે ડેલ્ટા S ની કિંમત 0 હોય, ડેલ્ટા G ની કિંમત જો 0 હોય અને K ની કિંમત 1 હોય તો એવા પ્રકારની પ્રક્રિયા એ સંતુલિત અવસ્થામાં હશે, એટલે કે સંતુલન થશે। એના પછી ઉષ્માગતિશાસ્ત્રનો ત્રીજો નિયમ। વિદ્યાર્થી મિત્રો, ઉષ્માગતિશાસ્ત્રનો ત્રીજો નિયમ કે જેનું સ્ટેટમેન્ટ આ પ્રમાણે આપી શકે: કોઈ પણ શુદ્ધ સ્ફટિકમય પદાર્થની
પદાર્થની એન્ટ્રોપી જેમ તાપમાન નિરપેક્ષ શૂન્ય તાપમાન તરફ જઈએ, નિરપેક્ષ શૂન્ય તાપમાન એટલે કેલ્વિનમાં 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાન તરફ જઈએ તેમ એન્ટ્રોપીમાં થતો ફેરફાર શૂન્ય મળે છે અથવા શૂન્ય તરફ જાય છે, તરફ જઈએ જે એન્ટ્રોપીમાં થતો ફેરફાર એ શૂન્ય તરફ જાય છે. આ વિધાનને ઉષ્મા ગતિશાસ્ત્રનો ત્રીજો નિયમ તરીકે ઓળખવામાં આવે છે. કઈ રીતે? તો કે કોઈ શુદ્ધ સ્ફટિકમય ઘન પદાર્થ એનું ચોક્કસ તાપમાનની અંદર થોડી ઘણી અવ્યવસ્થા હશે. હવે તાપમાનનો ઘટાડો કરતા જઈશું એટલે એની અંદર ગોઠવણી વ્યવસ્થિત થતી જશે એટલે તાપમાનનો ઘટાડો કરતા જો નિરપેક્ષ શૂન્ય તાપમાન તરફ જઈએ તો એની એન્ટ્રોપીમાં ફેરફાર એ લગભગ શૂન્ય તરફ એટલે કે સંપૂર્ણ વ્યવસ્થિત એ સ્ફટિકમય પદાર્થ તરીકે ગોઠવાશે. આમ શૂન્ય તાપમાને સ્ફટિકમય સંપૂર્ણ વ્યવસ્થિત હશે. આમ આ નિવેદન શુદ્ધ સ્ફટિકમય ઘનને જ લાગુ પાડી શકાય, કારણ કે પ્રવાહી અને વાયુ માટે એની એન્ટ્રોપીની કિંમત શૂન્ય કરી શકાતી નથી, એટલે ખૂબ જ વ્યવસ્થિત પ્રમાણે ગોઠવી શકાતું નથી. આ કેટલીક ઉપયોગી અંતિમ થિયરી હતી એ આપણે લખી લીધી. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો દાખલા ગણવા માટે કેટલાક ઉપયોગી સૂત્રોની વાત કરીએ પાઠની શરૂઆતથી. તો પહેલા આપણે કાર્યનું સૂત્ર જોઈ ગયા હતા. કાર્યનું સૂત્ર આપણે લખ્યું કાર્ય W એડિયાબેટિક is equal to P into delta V is equal to P into અંતિમ માઈનસ પ્રારંભિક V2 minus V1. ત્યારબાદ આપણે delta U is equal to Q plus W. Q ની કિંમત ક્યારે ધન અને ક્યારે ઋણ? ઉષ્મા શોષક માટે Q ની કિંમત પ્લસ Q ની કિંમત માઈનસ W ની કિંમત ક્યારે પ્લસ અને W ની કિંમત ક્યારે માઈનસ. તો અહીંયા આપણે પ્રણાલી પર્યાવરણથી પ્રણાલી તરફ, પ્રણાલીથી પર્યાવરણ તરફ ધન ક્યારે? તો કે પ્રણાલી ઉપર કાર્ય કરવાનું થાય ત્યારે, અને અહીંયા એ પ્રણાલી વડે કાર્ય થાય ત્યારે એની કિંમત પ્લસ અને માઈનસ મેળવીશું. આ ઉપરાંત ત્યારબાદ આપણે H એટલે કે એન્થાલ્પીમાં થતો ફેરફાર સમીકરણ આપણે જોયું H U PV અને એની મદદથી ડેલ્ટા H ડેલ્ટા U P ડેલ્ટા V અને P ડેલ્ટા V ની જગ્યાએ આપણે સમીકરણ ધાર્યું હતું ડેલ્ટા H ડેલ્ટા U ડેલ્ટા NG RT. આ ખૂબ જ ઉપયોગી એવું સમીકરણ છે આપણા માટે, જ્યાં ડેલ્ટા NG જ્યાં ડેલ્ટા NG NP NR એટલે કે વાયુરૂપ નિપજોના મોલની સંખ્યા માઈનસ વાયુરૂપ પ્રક્રિયકોના મોલની સંખ્યાના સરવાળાની મદદથી મેળવી શકીએ. આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો અહીંયા જે W છે, W માટેનું સમીકરણ W 2.303 nRT log V2 V1 ની મદદથી પણ ગણતરી કરી શકાય. આ એક સમીકરણ પણ દાખલા ગણવા માટે ઉપયોગી થશે. આ વાત થઈ ડેલ્ટા H ની ગણતરી માટેના કેટલાક સમીકરણો. ત્યારબાદ આપણે Q C into delta T. જો QP લખીએ તો QP CP into delta T અને QV CV into delta T, અને આને તો કે કુલ મૂલ્યનો હોય તો M into C into delta T વડે
જ્યાં સી એ સ્પેસિફિક એટલે કે વિશિષ્ટ ઉષ્માધારિતા અને અહીંયા ખાલી ઉષ્માધારિતા શબ્દનો ઉલ્લેખ દ્વારા સૂત્રો યાદ રાખો. એના પછી Q અને C અને Cp અને Cv વચ્ચેનો સંબંધ વિદ્યાર્થી મિત્રો Cp Cv R. આ સૂત્ર પણ એ ઉપયોગી સૂત્ર થશે. ત્યારબાદ આપણે ડેલ્ટા H નું માપન. તો ડેલ્ટા H માટે સમેશન ઓફ Hp માઈનસ સમેશન ઓફ Hr આની મદદથી ઉપયોગ કરી શકાશે. એના પછી ડેલ્ટા RH આમ તો RH થીટા લેવા ડેલ્ટા RH થીટા ઇઝ ઇક્વલ ટુ તો કે ડેલ્ટા RH1 થીટા પ્લસ ડેલ્ટા RH2 થીટા પ્લસ અપટુ પ્લસ S ના ઉષ્મા સંકલનના નિયમનો પણ ઉપયોગ દાખલામાં થતો હોય છે. એના પછી આપણે એન્ટ્રોપીની વાત આવશે. તો એન્ટ્રોપી ડેલ્ટા S ઇઝ ઇક્વલ ટુ તો કે Q રિવર્સિબલ અપોન T. નેક્સ્ટ વન ડેલ્ટા G ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા H માઈનસ T ડેલ્ટા S અને ડેલ્ટા G ઇઝ ઇક્વલ ટુ માઈનસ 2.303 RT લો કે જો પ્રમાણિત સ્વરૂપમાં હોય તો બધાને થીટા વડે દર્શાવી અને એ રીતે પ્રમાણિત સ્વરૂપ સૂત્રો લખી શકીએ. એના પછી સૂત્રોની વાત કરીએ તો લગભગ કોઈ પ્રકારના જે સૂત્રો જે છે બાકી રહેતા નથી. એટલા સૂત્રોનો ઉપયોગ કરી અને આપણે દાખલાઓને સરળતાથી ગણતરી કરી શકીએ. ઘણી બધી વખત Q રિવર્સિબલની જગ્યાએ મેળવેલી અથવા ગુમાવેલી ઉષ્મા એટલે કે ડેલ્ટા H ની મદદથી પણ મેળવી શકીએ છીએ. સૂત્રો લખી લઈએ.